આણંદના પાલેજમાં લંગર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। લંગર ફાઉન્ડેશન દ્વારા 5મો સમૂહ લગ્ન યોજાયો તો 22 જેટલા મુસ્લિમ સમાજના યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા। ટ્રસ્ટ દ્વારા 151 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। આજે સમૂહ લગ્ન હતું લંગર ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ શાદી યોજવામાં આવે છે, એમાં 5મા સમૂહ લગ્નમાં હું એક ગેસ્ટ તરીકે અહીંયા હાજરી આપી, જેમાં મારું સન્માન થયું છે। લંગર ફાઉન્ડેશન આ રીતે બધી જ કાર્યમાં સેવારત છે। મેડિકલ થી લઈને ગરીબોની સેવાઓથી લઈને સમૂહ શાદી સુધી લંગર ફાઉન્ડેશન બધી જ રીતે સેવાઓ આપી રહ્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી હું બી લંગર ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું। લંગર ફાઉન્ડેશનનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને આગળ બી રહે એ માટેની હું અપેક્ષાઓ રાખું છું। અમારું લોકોનું અત્યારે 24 કલાકનું દવાખાનું છે, જેમાં હું 24 કલાક હાજરી આપું છું। ઇમરજન્સી ટોટલ લઈએ છીએ અમે લોકો અને ઇમરજન્સી પેશન્ટોને રાહતદારી સેવાઓ આપીએ છીએ। આગળ અમારી એવી ઈચ્છા છે કે જે રીતે પેશન્ટોનો સપોર્ટ અમને મળતો રહેશે એ રીતે અમે અમારી સુવિધાઓની પણ આગળ વધારવા માંગીએ છીએ અને શોર્ટ ટાઈમમાં વધારીશું। અમે છેલ્લા 5 વર્ષથી લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને 5 વર્ષથી અમે સમૂહ આયોજન કરીએ છીએ અને આજે 5મો સમૂહ આયોજન 3/3/2024નું છે અને ઘણું સક્સેસફુલ થયું છે। 5મું વર્ષ છે અમારું અને ઘણા દાતાઓ અમને દાન કરે છે અને બીજા નંબરમાં કે પબ્લિકનો સપોર્ટ છે, ગામનો સપોર્ટ છે, બહારનો સપોર્ટ છે, ઘણું આયોજન છે અને સરપંચનો અમારો ખાસ સપોર્ટ છે। એમની મહેનત વધારે છે અને આ 5મું લંગર ફાઉન્ડેશન સમૂહ આયોજન અમે સક્સેસફુલ રીતે કર્યું અને ભવિષ્યમાં પણ કરીશું।